મારું અને મમ્મીનું બંનેનું ફેવરેટ. એટલે જ્યારે અમે બંને એકલા હોઈએ ત્યારે આ જ રેસીપી બનાવીએ. ચાલો જઈએ મારા કિચનમાં. ઇઝી, હેલ્ધી, ટેસ્ટી, ક્વિક. આજે હું અને મારા મધર ઇન લો બે જ જણને જમવું હતું અને અમને બંનેને મુઠિયા બહુ ભાવે અને બીજા બધાને મુઠિયામાં થોડોક કંટાળો આવે, ના ભાવે, કમ્પ્લેન કરે. તો મુઠિયા બનાવવા માટે મારી પાસે થોડા બટાકા પૌવા પડ્યા હતા. મગસ તો મારી ઘરે 12 મહિના હોય છે. લસણ તમે જોયું 20 કળી જેવું નાના મોટું થઈને, અને મરચાં 4 થી 5. હું બધી વસ્તુ ભેગી કરીને તમને બતાવી રહી છું કે અમને કેવા મુઠિયા ભાવે છે. આ ઘઉંનો લોટ છે જે મોયેલો છે, તો એને પણ લઈ લીધો છે. જેટલો ઘઉંનો લોટ છે એટલો જ બાજરીનો લોટ લીધો છે. અહીં તમે જુવારનો લોટ પણ ઉપયોગ કરી શકો છો, પણ હું પહેલેથી ઘઉં અને બાજરીનો લોટ ભેગો કરીને મુઠિયા બનાવું છું. હવે અહીં મારી પાસે આ અડધી દૂધી છે અને બીજું કોબી છે. તો કોબી અને દૂધી બંનેનો આપણે મુઠિયામાં ઉપયોગ કરીશું. અહીં હું છીણીનો ઉપયોગ કરું છું અને આ જે એકદમ સોફ્ટ અને નાની કોબી છે એને હું અડધી જ યુઝ કરવાની છું અને બાકીની તમને દૂધી બતાવી એ. જેટલી દૂધી જોઈતી હતી એટલી જ મેં છોલી છે અને એટલી જ હું છીણવાની છું. એટલે 2 જણ માટે મુઠિયા બનાવવાના હોય તો બહુ તો જોઈએ નહીં, એટલે ઇન્ગ્રીડિયન્ટ્સ બધા નાખવા પડે અને ક્વોન્ટિટી ઓછી જોઈએ, એટલા માટે હું અડધીની અડધી દૂધી ઉપયોગ કરું છું. દૂધી છીણાઈ ગઈ અને મગસને પણ છીણી લઈશું, એટલે એ પણ એક રસ થઈ જશે અને મસ્ત બધી વસ્તુ સારી રીતે મિક્સ થશે. બસ હવે બધી જ વસ્તુ આપણે મિક્સ કરવાની રહી છે અને જે બધી વસ્તુ કચરવાની છે, ધાણા મરચાં બધું જ કચરી દીધું અને હવે આપણે એને ભેગું કરવાનું છે. મુઠિયા બધાને નથી ભાવતા, તો તમારા ગણમાં મુઠિયા લવર કોણ છે એનું નામ મને કમેન્ટમાં જણાવો. મુઠિયા લવર કોમ્યુનિટીમાં મારી સાથે કોણ છે? કોરા મસાલામાં 1 ચમચી જેવું મેં મીઠું એડ કર્યું છે. અહીં આપણે અડધી ચમચી જેવી હળદર પણ એડ કરી દઈશું. લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું અડધી 1 ચમચી જ નાખ્યું છે. મુઠિયા એકદમ તીખા ના સારા લાગે, ગળચટા જેવા સારા લાગે. મીઠું થોડું ઓછું લાગ્યું એટલે ફરીથી એડ કરી દીધું છે. બસ હવે એને ધીરે ધીરે કરતું મિક્સ કરવાનું છે. બહુ દબાઈને મિક્સ ન કરશો. આ બધી જ ટિપ્સ મારા મધર ઇન લોની છે, જે હું તમને આપવા માગું છું, જેનાથી મુઠિયા સારા બને છે. થોડી વાર આ રીતે આપણે રવાઈ દઈએ એટલે એની અંદર જે દૂધીનું પાણી ને બધું હોય એ બધું મિક્સ થાય અને પછી આપણને ખબર પડે કે પાણી કે દહીં કે છાશ શું નાખવાની જરૂર છે. એ પ્રમાણે તમે એને સોફ્ટ કરી શકો. તો બસ હવે આપણે મિક્સ કરવાનું છે. રામ રામ બોલતા જાઓ, બધું સરસ મિક્સ કરતા જાઓ. લીલી મેથી હતી નહીં, પણ સૂકી મેથીની સુકવણી હતી એટલે એને 1 ખોબો મેં લઈ લીધી હતી અને પ્લસ સવાની ભાજીની પણ સુકવણી હતી, તો એને પણ ઉપયોગ કરી લીધો છે. તો હવે તો મુઠિયા જબરજસ્ત બનવાના જ છે. હવે એને બધું સરસ રીતે મિક્સ કરવા દઈશું. સુકવણી છે એટલે થોડી પલળવા પણ દઈશું, એટલે થોડું રેગ્યુલર એનો જે સ્વાદ હોય આવે. બધું ભેગું કરીને આપણે દબાઈને રાખીશું અને ત્યાં સુધી આપણે જે સ્ટીમરનો ઉપયોગ કરવાનો છે એને તૈયાર કરી લઈએ. પછી આ મેથીની સુકવણી પણ તાજી થઈ ગઈ હશે અને સવા પણ. 15 મિનિટ રહેવા દીધું અને ત્યાર પછી સ્ટીમર મૂકી દીધું. સ્ટીમરમાં નીચે પાણી મૂકી દીધું છે અને આપણે જેમ મુઠિયાના રોલ પાડીએ એમ મેં મુઠિયાના રોલ પાડવાની તૈયારી કરી દીધી હતી અને મૂકવા માંડ્યા હતા. એકદમ પરફેક્ટ ક્વોન્ટિટી બની, બધા જ રોલ માપસર આવી ગયા. ઢાંકણું ઢાંકી 15 મિનિટ રહેવા દેવાનું છે. 15 મિનિટ પછી મુઠિયા થઈ જ જાય છે. તમે ચેક નહીં કરો તો પણ મુઠિયા થઈ જ જાય છે. આટલા વર્ષોથી આપણે બનાવીએ એટલે આપણને ખબર હોય કે મુઠિયા કેટલી વારમાં થાય. મુઠિયાનો રંગ પણ બહુ સરસ આવ્યો છે અને એને ખોલીને જોયા તો અંદરથી પણ એકદમ સરસ મુઠિયા થયા છે. હવે અમે આને ગોળ ગોળ પીસીસ કરીએ અથવા 1ના 4 પીસ કરીએ, એ પ્રમાણે ટુકડા કરી અને એને વઘારી દઈએ છીએ. ચા, દૂધ અને છાશ સાથે બધા અલગ અલગ રીતે આને એન્જોય કરે છે.
બસ મુઠિયાને વઘારવા માટે આપણે તેલ મૂકવાનું છે. તેલ થોડુંક સરખું મૂકીશું, કારણ કે બધા જ મુઠિયા ઉપર તેલ અને વઘાર ચોંટે તો સારું લાગે. વઘારમાં સૌથી પહેલાં આપણે 1 ચમચી રઈ નાખી દીધી છે. રઈને સરસ તતડવા દેવાની. એમાં 1 ચમચી જેવા તલ નાખવાના. તલ તમને વધારે ગમે તો 1.5 ચમચી પણ નાખી શકો છો. જેવા તલ નાખશો ને એવા ફટાફટ ફૂટવા માંડશે, અને ત્યારે તમે તરત જ જે મુઠિયા કાપીને રાખ્યા છે એને નાખી દેજો. હવે એને આપણે સારી રીતે હલાવી દઈશું. બધું જ તેલ, ત્યાર પછી તલ અને રઈ બધું જ બધા જ મુઠિયામાં ચોંટી જશે, સારું લાગશે. પ્લસ થોડી વાર એને તમે ગેસ ચાલુ રાખીને ઊંચા નીચા કરજો તો મુઠિયા સારા શેકાશે પણ ખરા. ફાઇનલી આપણે ધાણા જે કાપીને રાખ્યા હતા તે નાખી દઈશું અને સરસ તેને ઉપર નીચે કરીને ડેકોરેટ કરીશું. હવે આ મુઠિયા તૈયાર તો થઈ ગયા. પછી હું લંચ બોક્સ ભરીને લાવી હતી અને લગભગ 4 કલાક પછી મેં લંચ બોક્સ ખોલ્યો કે કેવા રહ્યા છે મુઠિયા. ઘણા કહે છે કે ડ્રાય પડી જાય છે એમના મુઠિયા, તો મારે તો એવું નથી થતું. એનું રીઝન એક જ છે કે તમે થોડાક પોચા મુઠિયા બનાવજો. જો તમારા મુઠિયા ડ્રાય પડી જતા હોય 4-5 કલાક પછી, તો થોડાક પોચા બનાવવાના. પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અને મૂકતી વખતે પણ એ પોચા જ હોવા જોઈએ તો સારા બનશે.